दोस्तों આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડિયો જલ્દી મળી શકે। आप सर्वे मित्रों फरी एक वार स्वागत है। अपने छेल्ले बोर अभिधारणा फलश्रुतिओ अथवा एनी उपयोगिता विषयनी बात करता था। अपने बे त्रण मुद्दाओ शीख्या था, फरी एक वार एने याद करी लईए। बोर नी अभिधारणा अनुसार अपने जे एन ना जुदा जुदा मूल्यों दर्शाव्या, एन बराबर 1 2 3 4 5, जेने આપણે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત આપણે એવું શીખ્યા કે કોઈપણ માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા જેનું મૂલ્ય Rn = a0 n² જેટલું હોય છે, જો a0 ને આપણે સ્પેસિફિક વેલ્યુ 52.9 પિકોમીટર તરીકે દર્શાવીએ છીએ। બરાબર। એના પછી શીખ્યા हाइड्रोजन परमाणु की कोईपण मान्य कक्षा अंदर परिभ्रमण करता इलेक्ट्रॉन की ऊर्जा मूल्य En = -RH × 1/n² जूल जेटलू होय छे। जो RH ने अपने रिडबर्ग अचळांक तरीके ओळखीए छे अने आ RH નું मूल्य रिडबर्ग नामना वैज्ञानिके शोधेलुं होवाथी आपणे એને रिडबर्ग अचळांक कहीए छे अने एनुं वेल्यू 2.18 × 10⁻18 जेटलुं होय छे। तो आ रीते अपने कोईपण कक्षामां रहेला इलेक्ट्रॉननी ऊर्जा आ सूत्र वडे शोधी शकीए छीए। मैं तमने काले ए पण समजाव्युं हतुं के आ ऊर्जानुं मूल्य माइनस केम छे। तो ज्यारे इन्फिनिटिव कक्षानी अंदर इलेक्ट्रॉन रहेलो हशे तो ए इलेक्ट्रॉननी ऊर्जाने शून्य गणवामां आवे छे अने जेम जेम इलेक्ट्रॉन केंद्રના नजीक आवतो जाय एम एम एनी ऊर्जा घटती जाय। बराबर छे। એટલે જો ઇન્ફિનિટિવ કક્ષામાં એની ઊર્જા 0 હશે तो 0 થી ઓછી એટલે માઈનસ સંખ્યા આવવાની। તો જેમ જેમ કેન્દ્રના નજીક આવે એની સંખ્યા માઈનસ થતી જાય, એનાથી માઈનસ થતી જાય અને સૌથી પહેલામાં પહેલી કક્ષાની અંદર સૌથી વધુમાં વધુ માઈનસ મૂલ્ય હોય છે। આપણે એ પણ શીખ્યા કે આ જે બોરનો સિદ્ધાંત છે એ એક ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય સ્પીસીઝને પણ લાગુ પાડી શકાય છે। કયા? તો દાખલા તરીકે He+, Li2+, Be3+, आ बधा जे एक इलेक्ट्रॉन धरावता अन्य स्पीसीज छे एनो पण आ सिद्धांत लागू पाड़ी शकाय छे अने आ प्रकारना जे अन्य स्पीसीज छे एना माटे पण एनी ऊर्जानुं मूल्य अने एनी त्रिज्यानुं मूल्य आपणे शोधी शकीए छीए। तो सौथी पहेला जोईए के एक इलेक्ट्रॉन धरावता स्पीसीज, स्पीसीज एटले घटक। अहीं आपणे स्पीसीज शब्द केवो एक्चुअली स्पीसीज शब्द कोना माटे वपराय तो कोईपण अणु, आयन अथवा परमाणु जेना माटे आपणे स्पीसीज शब्द वापरीए छीए। एक इलेक्ट्रॉन धरावतो दाखला तरीके हाइड्रोजन लईए तो ए परमाणु छे, पण He+ लईए तो ए धन आयन छे। अर्थात कोईपण आवा जेना विषे आपणे जाणता नथी एवा कोईपण घटक माटेनी जानकारी आपवा माटे આપણે સ્પીસીઝ શબ્દ વાપરીએ છીએ, ગુજરાતી અર્થ થાય ઘટક। તો આવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ કયા? He+, Li2+, Be3+ વગેરેની ઊર્જા ગણી શકાય છે અને આ ઊર્જાનું મૂલ્ય આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ। En = -2.18 × 10⁻18 into Z² / जो आ सूत्र द्वारा આપણે આ પ્રકારના કોઈપણ સ્પીસીઝ માટે આ સૂત્ર લઈ અને આપણે એની ઊર્જા શોધીએ છીએ। પ્રશ્ન એ થાય કે અહીંયા Z² લખ્યું તો હાઇડ્રોજન માટે કેમ આવું નહીં લખ્યું હોય? हाइड्रोजन माटे न लखवानुं कारण तो हाइड्रोजन अहींया Z ए शुं छे? जो Z बराबर परमाणु क्रमांक छे। बराबर। अने जो अहींया Z ए परमाणु क्रमांक होय तो हाइड्रोजन नो परमाणु क्रमांक केटलो? 1 नो वर्ग करीए तो केटलो आवशे? 1। मात्र आ प्रकारना घटको माटे नहीं, दरेक माटे आ
ઉર્જા મેળવવા માટેનું સૂત્ર મેળવી શકાય છે, પણ અહીંયા મેં કહ્યું એમ કે હાઇડ્રોજન માટે ઝેડનું મૂલ્ય 1 હોવાથી Z² ઇઝ ઇક્વલ ટુ પણ 1 થવાના, અને એના પરિણામે En બરાબર શું મળશે? 1/n² મળશે. બરાબર છે. તો આ રીતે આપણે જે ઉર્જાનું મૂલ્ય છે એ મેળવી શકીએ છીએ. ચાલો જુઓ, આ જ રીતે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યાની ગણતરી પણ થઈ શકે છે. ત્રિજ્યા પણ ગણી શકાય છે. કોની? જેની અંદર એક ઇલેક્ટ્રોન આવેલા છે એવા સ્પીસીઝ માટે જે ત્રિજ્યા છે એનું મૂલ્ય ગણી શકીએ છીએ. શું લખીશું? Rn ઇઝ ઇક્વલ ટુ A0 એટલે કેટલા? 52.9 ઇન્ટુ n²/z પિકોમીટર. જો મિત્રો અહીંયા n²/z પિકોમીટર લખ્યા છે. હવે અહીંયા એકચ્યુઅલી આમાં પણ z એ શું બતાવે છે? પરમાણુ ક્રમાંક જ બતાવે છે. ફરી આપણને પ્રશ્ન એવો થાય કે આપણે જ્યારે હાઇડ્રોજન માટે આ ત્રિજ્યાનું મૂલ્ય લખ્યું Rn બરાબર 52.9 ઇન્ટુ n² લખ્યા હતા, એમાં z નહોતા બતાવ્યા. તો એનું કારણ સ્પષ્ટ છે કે અહીંયા એની અંદર z બરાબર 1 હતો, અને z બરાબર 1 હતો તો આગળ કોઈ દર્શાવવાનો અર્થ રહેતો નથી, એટલે આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે ત્રિજ્યા અને એની જે માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ગણી શકીએ છીએ. હવે જુઓ, જેમ જેમ ઝેડનું મૂલ્ય વધે છે તેમ, ચલો પહેલા આપણે ઉર્જા માટે વાત કરીએ. ચલો દાખલા તરીકે અહીંયા ઝેડનું મૂલ્ય વધારીએ છીએ, 1 લઈએ, પછી 2 લઈએ, 3 લઈએ, 4 લઈએ, તો શું થઈ જાય? અહીંયા Z² છે, અને Z² છે એટલે વેલ્યુ વધવાની, પણ આગળ નિશાની કેવી? માઇનસ છે. તો આપણે અહીંયા બતાવીશું કે જેમ જેમ ઝેડનું મૂલ્ય વધે છે તેમ તેમ ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. બરાબર ને? દાખલા તરીકે અહીંયા તમે જેનો પરમાણુ ક્રમાંક 1 લો છો તો એના માટે તો z બરાબર 1 હશે, પણ દાખલા તરીકે તમે 2 લેશો તો 2 નો વર્ગ 4 થઈ જવાનો, 3 નો વર્ગ 9 થઈ જવાનું, એટલે આ જે વેલ્યુ છે વધારે ઋણ થવાની, માઇનસ થવાની. બરાબર ને? અને એ જ રીતે ત્રિજ્યાનું મૂલ્ય પણ ઘટે છે. દાખલા તરીકે તમે અહીંયા હિલિયમ માટે z બરાબર 2 લેવાના, લિથિયમ માટે 3 લેવાના, બેરિલિયમ માટે 4 લેવાના. તો અહીં આગળ ઝેડનું મૂલ્ય જેમ જેમ વધતું જાય એમ મોટી સંખ્યા વડે ભાગવાના, જેટલી મોટી સંખ્યા વડે ભાગીશું એમ એની ત્રિજ્યાનું મૂલ્ય ઘટતું જવાનું. ટૂંકમાં આપણે એમ કહીએ કે જેમ ઝેડનું મૂલ્ય વધે છે તેમ બંનેના મૂલ્યો ઘટે છે. જો આ શું કહ્યું કે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. વધુ ઋણ થવું એટલે નાનું થવું. બરાબર. અહીંયા પણ ત્રિજ્યાનું મૂલ્ય ઘટે છે. તો આ રીતે ઝેડના મૂલ્યના આધારે ત્રિજ્યા અને Rnના મૂલ્યોની અંદર શું ફરક પડે છે, ઉર્જાને ત્રિજ્યાના મૂલ્યોમાં શું ફરક પડે છે એ આપણે સમજાવી શકીએ છીએ. ચલો એનાથી આગળ જોઈએ કે કોઈ પણ કક્ષાની અંદર જે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે, જે ચોક્કસ માર્ગ ઉપર ચોક્કસ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે જ્યારે પરિભ્રમણ કરતો હશે તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે ને વેલોસિટી કેટલી છે એ પણ આ સિદ્ધાંતની અંદર બોરે સમજાવેલું છે. અર્થાત એનું એક સૂત્ર પણ અહીંયા રજૂ કરેલું છે. આપણા બુકની અંદર એનો કોઈ ઉલ્લેખ નથી, પણ આપણી જાણ સારું કે આ રીતે આપણે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો જે વેગ છે એ નક્કી કરી શકીએ છીએ. જો અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર 2.188 ગુણ્યા 10⁸ ઇન્ટુ z/n સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. આપણે વેગ લઈએ છીએ અને વેગનો એસઆઈ એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ લઈએ છીએ, મીટર સેકન્ડ ઇન્વર્સ લઈએ છીએ. અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે. જો મીટરમાં ફેરવવા શું કરી દેવાનું? અહીંયા 10⁶ લખી દેવાના. અહીંયા ઝેડ એ એનો પરમાણુ ક્રમાંક અને n એ એની કક્ષા છે. બરાબર ને? માની લો કે ધારો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં
પરિભ્રમણ કરી રહેલા ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર કેટલા 1, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે તો અહીંયા n બરાબર 1. તો એનો અર્થ એવો થયો કે પહેલી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે? એપ્રોક્સ 2 × 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે, અથવા 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. હવે આ જ રીતે જુદા જુદા પરમાણુની અંદર તમે ઝેડનું અને એના અનુરૂપ એનનું મૂલ્ય મૂકશો તો તમને એનો જે વેગ છે મળી શકે છે. હવે ધારો કે તમે હાઇડ્રોજન પરમાણુ માટે જો અહીં આગળ બીજી કક્ષા માટે વેગ શોધી રહ્યા છો તો અહીંયા n બરાબર 2 આવશે, અને જો n બરાબર 2 આવશે તો શું થાય? આ જે વેગ છે એનું મૂલ્ય અડધું થઈ જાય, બરાબર ને? જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રના વધારે નજીક હશે અથવા તો કેન્દ્રનું જ્યારે આકર્ષણ વધારે હશે તો એ વખતે એ બહુ ઝડપથી ગતિ કરતો હશે, બરાબર ને? અહીંયા કેન્દ્રના વધારે નજીક હશે એટલે દર વધારે હશે એને, મેં તમને કાલે સમજાવ્યું હતું એમ, બરાબર ને? એટલે એ બરાબર નિયમિત રીતે બહુ ઝડપથી ગતિ કરતો હશે, પણ જેમ જેમ એ કેન્દ્રથી દૂર થતો જાય એમ એનો વેગ ઘટતો જાય છે. તો આ આપણે અહીંયા બોર અભિધારણાની જે ફલશ્રુતિઓ છે અથવા એની જે ઉપયોગિતાઓ છે એ અહીંયા બતાવી છે. હજુ આપણે બે જુદી જુદી કક્ષાઓ માટે જે ઉર્જાનો તફાવત છે એના સંદર્ભમાં આપણે તરંગ સંખ્યા, એની આવૃત્તિ, એની ઉર્જા કેવી રીતે શોધી શકાય એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. બહુ મોટી ફલશ્રુતિ તો આપણે હવે શીખવાના છીએ, બરાબર? તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોઈએ એની જે બે જુદી જુદી કક્ષાઓ વચ્ચેની ઉર્જાનો તફાવત છે એની વાત કરીએ.